બેઠક કે જેના ધારાસભ્ય રીવાબા જાડેજાને ફોન આવ્યો, સાથે અર્જુન મોઢવાડિયા કે જેમને પણ શપથ માટે ફોન આવ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, પોરબંદરથી ધારાસભ્ય છે અર્જુન મોઢવાડિયા અને દિગ્ગજ નેતા છેલ્લી 3 ટર્મથી ધારાસભ્ય તરીકે તેઓ અર્જુન મોઢવાડિયા ચૂંટાઈ રહ્યા છે. ત્યાંના એક લોકપ્રિય ચહેરો કે જેમને પણ અહીંયા સ્થાન આપવામાં આવી શકે, અર્જુન મોઢવાડિયા, લોકોના કામ તેમના દ્વારા સતત કરવામાં આવ્યા છે, એટલે લોકોનો જે આનંદ ઉત્સાહ એમની સાથે તેમને અહીંયા સ્થાન આપવામાં આવી શકે. છેલ્લી 3 ટર્મથી ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાયા છે. ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે આવ્યા ત્યારે એક મહત્વની જવાબદારી તેમને પણ આ મંત્રીમંડળમાં સોંપવામાં આવે તેવી પૂરી શક્યતાઓ સાથે ફોન પણ આવી ચૂક્યો. એટલે અહીંયા અલ્પ વિરામ પર પૂર્ણ વિરામ લાગી ચૂક્યું છે. પોરબંદરથી ધારાસભ્ય છે અર્જુન મોઢવાડિયા કે જેમનું નામ પણ સતત ચર્ચામાં રહેતું હતું. છેલ્લી 3 ટર્મથી ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાતા હતા. અર્જુન મોઢવાડિયાને શપથ માટે ફોન આવી ચૂક્યો છે અને સૌથી લોકપ્રિય ચહેરો પોરબંદરનો કહી શકાય, જેઓ અર્જુન મોઢવાડિયા કે જેમને અહીંયા સ્થાન મળી શકે છે. છેલ્લી 3 ટર્મથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાતા, એટલે આ ઉત્સાહ પોરબંદરના કાર્યકરોમાં, આસપાસના જેટલા લોકપ્રિય તેમના લોકો છે તેઓમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે શપથ માટે ફોન આવ્યો છે. એક નવી જવાબદારી હવે તેમના શિરે છે. ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ છેલ્લા ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. નવા ચહેરાઓ ઉમેરવામાં આવશે, 6 થી 7 જેટલા કે જેઓ જૂના છે, પરંતુ પ્રમોશનની સાથે વધુ એક નવો ચહેરો સાથે ધારાસભ્ય દર્શના વાઘેલા કે જેમને પણ મંત્રી પદ માટે ફોન આવી ચૂક્યો છે. પહેલી વખત જ ચૂંટણી જીત્યા છે દર્શના વાઘેલા કે જેમનું નામ આ મંત્રીમંડળમાં સામેલ છે. ત્યારે પહેલી વખત સારવા ભાજપના ધારાસભ્ય દર્શના વાઘેલા કે જેમનું નામ પણ સામેલ. એસસી સમાજના યુવા નેતા છે દર્શના વાઘેલા કે તમામ રાજકીય સમીકરણો પણ અહીંયા ગોઠવવામાં આવ્યા છે. સામાજિક સમીકરણોની સાથે ધારાસભ્ય દર્શના વાઘેલા કે જેમને પણ મંત્રી પદ માટે ફોન આવ્યો છે.